બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટયાર્ડના મીટિંગ હોલ ખાતે થરાદ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. વારોતરિયા દ્વારા માત્ર એક જ સંકલ્પ સુરક્ષિત ગામથી સશક્ત ભારત થીમ આધારિત અખંડ ભારત પોલીસ મિત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાદ નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. વારોતરિયાએ યે ન્યૂઝ ઇન્ડિયાની ટીમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખાસ કરીને થરાદ વિસ્તારના સરહદી થરાદ વિભાગના ગામડાઓ જેવા કે થરાદ પોલીસ સ્ટેશન, વાવ પોલીસ સ્ટેશન, સુઈગામ પોલીસ સ્ટેશન, માવસરી પોલીસ સ્ટેશન આંતરરાષ્ટ્રીય સરહદોને સ્પર્ધતા ગામો છે, જેમાં ગુજરાત સરકારની સ્કીમો ચાલે છે. ડાયરેક્ટર ઓફ જનરલ પોલીસ અને પોલીસ મહાનિરીક્ષક કચ્છ રેન્જ ભુજ ચિરાગ કોરડિયા તેમજ જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાના સૂચના અને માર્ગદર્શન હેઠળ અખંડ ભારત પોલીસ મિત્રોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં સુરક્ષિત ગામ કે ગામને કેવી રીતે સુરક્ષા પૂરી પાડી શકીએ, આ ગામના પ્રશ્નો શું છે અને પ્રશ્નોને વાચા આપવા પોલીસ સીધી જ ગામના લોકો પાસે પહોંચી શકે તે માટે આજે અખંડ ભારત પોલીસ મિત્રોનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં 150થી 200 પોલીસ મિત્રો હાજર રહ્યા હતા. આજની આ મિટિંગમાં સુરક્ષિત ગામથી સશક્ત ભારતથી આધારિત ગામને કેવી રીતે સુરક્ષિત બનાવવું તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં સાયબર ક્રાઇમ, વ્યસન અંગે તેમજ નવા 3 કાયદાઓ અંગેની સમજ, ટ્રાફિક અંગેની સમજ, વ્યાજખોરોના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને લોકોમાં જાગૃતિ આવે તે માટે થઈને પોલીસ મિત્રોને અપીલ કરેલ છે કે દરેક વ્યક્તિની મિટિંગ બોલાવી અને ગામમાં લોકોને સમજ કરો કે આવા નવા કાયદાઓ વિશે માહિતી આપો તેમજ ગામને સુરક્ષિત તેમજ દેશને સુરક્ષિત રાખવા બહારથી આવતા લોકોનું આધાર કાર્ડ, પાન કાર્ડના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવું તેમજ પોલીસને જાણ કરવાનું કહ્યું હતું. વધુમાં પોલીસ મિત્રોએ બાંયધરી આપી હતી કે ગામડે ગામડે પહોંચી લોકોની વાચા પોલીસ સુધી પહોંચાડશે તેવી વાત પણ કહી હતી. આ અખંડ ભારત પોલીસ મિત્રની મિટિંગ રાખવામાં આવેલી. એમાં ખાસ કરીને જે થરાદ વિસ્તારના જે સરહદી ગામડાઓ છે, જે ખાસ કરીને વાવ પોલીસ સ્ટેશન, સુઈગામ પોલીસ સ્ટેશન, માવસરી પોલીસ સ્ટેશનમાં જે આપણી આંતરરાષ્ટ્રીય સરહદને સ્પર્શતા ગામડાઓ છે, તેના આપણે ગુજરાત સરકારની જે સ્કીમ ચાલે છે અને અમારા ડીજીપી સાહેબ, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, આઈજીપી સાહેબ શ્રી અમારા કોરડિયા સાહેબ, અમારા એસપી અક્ષરાજ મકવાણા સાહેબની સૂચના હતી કે પોલીસ મિત્રોની, અખંડ ભારત પોલીસ મિત્રોની એક મિટિંગ કરવી અને આ મિટિંગની અંદર આપણે સુરક્ષિત ગામને કેવી રીતે સુરક્ષા પૂરી પાડી શકીએ, ગામના પ્રશ્નો શું છે, આ પ્રશ્નોને વાચા આપવા માટે અને પોલીસ સીધી જ ગામ લોકો પાસે પહોંચી શકે એવા માટે થઈને અખંડ ભારત પોલીસ મિત્રની એક મિટિંગનું આયોજન કરેલ. આ મિટિંગની અંદર બહોળી સંખ્યામાં લગભગ 150થી 200 જેટલા પોલીસ મિત્રો અમારા હાજર રહેલ અને આ મિટિંગની અંદર સૌથી પહેલાં તો અમારો જે થીમ છે કે માત્ર એક જ સંકલ્પ સુરક્ષિત ગામથી સશક્ત ભારત, આ થીમ અનુસંધાને ગામને કેવી રીતે સુરક્ષિત બનાવવું, ગામને કેવી રીતે મજબૂત બનાવવું, આના માટે અમે ચર્ચાઓ કરેલી. તેમાં ખાસ કરીને જે અત્યારે હાલમાં સાયબર ક્રાઇમ છે, પછી વ્યસન છે, પછી બીજા જે નવા કાયદાઓ આવે છે એની સમજ, ટ્રાફિક અંગેની સમજ અને વ્યાજખોરીનો જે મુદ્દો છે, આ બાબતે ચર્ચાઓ કરવામાં આવેલી અને જાગૃતિ આવે, લોકોમાં જાગૃતિ આવે એવા માટે થઈને પોલીસ મિત્રોને અમે અપીલ કરેલ છે કે તમે દરેક વ્યક્તિઓની મિટિંગો બોલાવો અને ગામમાં બધાને સમજ કરો કે આવા નવા કાયદા આવેલા છે, આ છે, આવી રીતે આપણે દેશને સુરક્ષા પૂરી પાડી શકીએ, ગામની સુરક્ષિત રાખી શકીએ. એના માટે કોઈ બહારથી વ્યક્તિઓ આવતા હોય તો એના આધાર કાર્ડ, એના પાન કાર્ડ કે એની જે ડોક્યુમેન્ટ્સ હોય વેરિફિકેશન કરવા, પોલીસને જાણ કરવી, આપણે કેવી રીતે નવા કાયદાઓનો અમલ કેવી રીતે થશે, પછી વ્યસનથી કેવી રીતે દૂર રહેવું, સાયબર ક્રાઇમનો આપણે ભોગ બનતા હોય તો કેવી રીતે છે, આ બધી સૂચનાઓ થઈ અને લોકો ખરેખર બહુ સારી રીતે જે પોલીસ મિત્રો છે એવી ખાતરી આપેલી છે કે તે દરેક ગામમાં જશે અને આવા જો કોઈ ભોગ બનતા હશે તો તેઓની જે વાચા છે, તેઓની વ્યથા છે એ પોલીસ સુધી પહોંચાડશે અને સાથે આવું કંઈ બનતું હશે તો એને અટકાવવા માટેના પણ પ્રયત્ન કરશે.